જેને કાઢી મૂકવામાં આવશે એના નામ પેલા વાંચો, પછી જેને તમારી ભાષામાં કહો લોટરી લાગવાની છે કે કિસ્મત ચમકવાના છે એના નામ આપો. પેલા જેની દિવાળી બગડવાની છે એનું કહું, જેના ગરબા ઘરે આવવાના. કનુભાઈ દેસાઈ નાણામંત્રી, રાઘવજી પટેલ કૃષિ મંત્રી, કુંવરજી બાવળિયા, કુબેર દિંડોર, ભાનુબેન બાબરિયા, મુકેશ પટેલ, પરસોત્તમ સોલંકી, બચ્ચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ. આ હંધાઈના ગરબા ઘરે આવશે. આમે કઈ કાંડો કાઢી લીધો નથી આ લોકોને રાખીને. આપણે બધાએ વેંઢાર્યા, એને સહન કર્યા. આમાં એકેય માણસ દાવો કરી કેમ નથી કે મને કાઢવાથી તમે મને અન્યાય કરો. અન્યાય બન્યાય ક્યાંય થયો નથી. ગુજરાતનું ભાગ કે આ લોકો પાછા ઘરે આવી જશે એ લખી રાખો. હવે જેની કિસ્મત ચમકવાની છે એ કિસ્મત નહીં, જે કિસ્મત પોતે જે છે ને પુરુષાર્થ થકી અથવા તો પોતાની આવડત થકી જે લોકોને ચમકવી જોઈએ, હવે એવા લોકોના નામની વાત કરું છું. જયેશ રાદડિયા, સંજય કોરડિયા, હીરા સોલંકી, મહેશભાઈ કસવાલા, કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયા, ઉદય કાનગડ, અલ્પેશ ઠાકોરિયા, હાર્દિક પટેલ, સીજે ચાવડા, રીવાબા જાડેજા, અનિરુદ્ધ દવે અને સંગીતાબેન પાટીલ, અમિત શાહ કે અમિત ઠાકર. આ બધા નામ જે હું બોલ્યો છું એમાંથી મોટા ભાગના નામ જે છે બે ત્રણ ચાર નામ આડાવડા સંભવ છે. બાકી મોટા ભાગનાની કિસ્મત ચમકવાની છે. કારણ કે એ બધા જ લોકો સ્વયં પ્રકાશિત છે. સ્વયં પ્રકાશિત, પરપ્રકાશિત નહીં. તમે સૂર્ય છે સ્વયં પ્રકાશિત, એના અમે કાચ રાખો પછી તમારે મારા ચહેરા ઉપર મૂકો તો હું ઝળહળું, પણ એ પ્રકાશ સૂર્યનો છે, મારો છે નહીં. આ બધા સ્વયં પ્રકાશિત છે. જયેશ રાદડિયાની ઓળખાણ આપવાની જરૂર પડે એમ નથી. હીરાભાઈ સોલંકીની ઓળખાણ આપવાની જરૂર પડે એમ નથી. અમરેલીમાંથી સાહેબ મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, હીરાભાઈ સોલંકી ત્રણ સંભવ છે ભાઈ. એમાં ક્યાં, એમાં અમદાવાદમાંથી તમે જુઓ, મુખ્યમંત્રી અમદાવાદમાંથી, પક્ષના પ્રમુખ અમદાવાદમાંથી, પછી સુરતમાંથી 3 જણા નતા, CR પાટીલે હતા ને ગૃહમંત્રી પણ હતા ને બધા નતા. જો ભાઈ એવું છે ધાર્મિકજી, સત્તા આગળ શાણપણ નકામું. તમે આજ મુખ્યમંત્રી જેને કાઢે તોય અડધું ગુજરાત રાજી થાય એમ છે અને રાખે તોય તમારે રાજી રહેવું પડે એમ છે. કોઈએ કીધું ભારતીય જનતા પાર્ટીના લોકોએ કે ભાઈ શાસક જે છે એ તો કઠોર હોવો જોઈએ. કોઈ શબ્દ પ્રયોજન જે મૃદુ અને મક્કમ, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ શોધી કાઢેલો શબ્દ છે. એ ભાઈએ, ભૂપેન્દ્રભાઈએ નથી કીધું. એને તો એ ખબર નથી કે હું CM બનીશ કે કેમ. મૃદુ મક્કમ તો પછીની વાત છે. પણ આ ભારતીય જનતા પાર્ટી પાસે એક વ્યવસ્થા છે. કાલ સવારે ઉઠીને તમને CM બનાવે ને તો તમને ખબર ન હોય એવા તમારા સદગુણો જે છે ને એ પીરસે. તમને આશ્ચર્ય થાય કે ઓહો, હું આટલો ગુણવાન હતો. એવું આ લોકો કરે અને પછી કાઢી મૂકે એટલે 1 સેકન્ડમાં તમે પાછા કોડીના થઈ જાઓ. બોલો, અમારે વિજયભાઈ રૂપાણી રાજકોટનું રત્ન હતા. સપૂત, રાજકોટનું સપૂત, રાજકોટનું રત્ન, સૌરાષ્ટ્રનું ગૌરવ, ફલાણું ઢીકણું, દુનિયાભરના વિશેષણ હતા. કાઢી મૂક્યા તો 1 સેકન્ડ ન થઈ સાહેબ. એ જ્ઞાતિ રાજીનામું આપીને, એટલે કે એની હકાલપટ્ટી થઈ કે એને બદલાવ્યા, બે જે શબ્દ વાપરો તે. હજી ગાંધીનગર થી રાજકોટ આવી પેલા તો અહીંયા બધા એના ઠેકાણે જે સપૂત બપૂતના બોર્ડ હતા એ બોર્ડ બધા ઉતરી ગયા અને ભૂપેન્દ્રભાઈ ના બાપુજીનું નામ કોઈને ખબર નથી, તોય ભૂપેન્દ્રભાઈ મૃદુ ને મક્કમ સરકારની જય હો લે બોલો. એટલે છોડો યાર આ બધા. એનું કારણ છે આ તો મધમાખી જેવું છે. જેની પાસે સત્તા હોય, આ તો જે ગાડે બેઠા એના ગીત ગાય. કારણ કે કરોડો અબજો રૂપિયાના ટર્નઓવરના કોન્ટ્રાક્ટ કરીને બેઠેલા છે. કોઈની મજાલ નથી કે સરકારની વિરુદ્ધમાં કે પક્ષની વિરુદ્ધમાં કઈ બોલી શકે. ઊંકારા કરે, ખાલી ઊંકારા કરે એટલે હું પીડા થાય એમ બોલવાનું, પણ છોડવાનું નહીં. છોડે તો મરાઈ જાય. કાળા ધોળા દુનિયાભરના રાખ્યા છે. મામા માસીના નામના કોન્ટ્રાક્ટો કર્યા હોય છે 200-500 કરોડના. ક્યાંથી કઈ વિરોધ કરે? ફાઇલું બધાની છે દબાયેલી પછેડી. ભોપાળા નીકળે ભયંકર, એટલે જખ મારીને સહન કરે. જે આવે એને કાળો ચોરને બેહાડે ને તોય કે અરે ભાઈ તમારું તો સ્વરૂપ એટલે ગજબ કહેવાય. આ આઈટમ છે. કારણ કે કોર્પોરેટ કલ્ચર થઈ ગયું છે. આમાં કઈ પ્રજાની કોઈ હિતની વાત છે નહીં. જનતા અત્યારે જે સરકારોમાં છે એ બાય પ્રોડક્ટ છે. આપણી જે સેવા બેવા છે બાય પ્રોડક્ટ છે. આખા ગુજરાતમાં તમે રસ્તા જુઓ, પૈસા પણ ખાઈ ગયું, ખબર ના પડે. ચોમાસું આ વખતે જ આવ્યું, અત્યાર સુધી કોઈ ચોમાસા નામની કોઈ સિઝન જ નથી. તે આ વખતે ચોમાસું આવ્યું, રૂપિયા ખાઈ કોણ ગયું કોઈ પૂછે છે? અને કોને ખબર નથી. તમે જુઓ બધા કેવા કોથળામાં પાનસેરી મારે છે. કસૂરવારોને છોડવામાં નહીં આવે. એટલે કસૂરનું નામ તો બોલો. 500 કરોડનો કોન્ટ્રાક્ટ કોઈ માન્ય હોય છે?
500 કરોડનો કોન્ટ્રાક્ટ રોડનો જેને રાખ્યો હોય કોઈ આલ્યો માલ્યો હોય કોઈ દી તો નામ બોલો ને કે ભાઈ જગદીશભાઈ આ કોન્ટ્રાક્ટ રાખ્યો છે, અહીંયા બોર્ડ મૂકો ને કે જગદીશભાઈ કોન્ટ્રાક્ટ રાખ્યો, એના ઉપર અમે એક્શન લે. કાં નથી કહેતા મરી જવું છે? કોન્ટ્રાક્ટ હોય દુનિયાના પાર્ટી ફંડમાં રૂપિયા ગાલ્યા હોય ને પોતે ગળચ્યા હોય, હરામ ખાયા હોય. એટલે આ બધું છે ને અમુક કેસેટ છે વગાડવાની. મેં પોલીસ કમિશનર દરજ્જાની વ્યક્તિને પૂછ્યું કે તમારી ઉપર આટલા મોટા આક્ષેપ થાય છે, તમારા પોણું છાપું ભરાય છે, અમે રોજ લખીએ છીએ કે તમે બદમાશ છો, હરામી છો, ખંડણીખોર છો, એવું આક્ષેપ થાય છે, દિગ્દિગંત લોકો તમને આક્ષેપ કરે છે, તો તમને મેં કીધું આમ ક્ષોભ ન થાય? અમે તો સામાન્ય પત્રકાર છીએ, કાલે સવારે ઉઠીને અમારી ઉપર કોઈ બ્લેમ કરે કે તમે પૈસા ખાવ છો તો અમને જીવવા મરવા જેવું થાય. કાળો આ તો ગજબ કહેવાય. અને તમારું આખું અડધું પાનું ભરાઈને આવે, તમને કોઈ ક્ષોભ નથી થતો? તમે આટલા બદમાશ છો એવું તમારા કોઈ હગાવાલા ન હોય મોટા મોટા? એને મને શું કીધું ખબર છે ધાર્મિકજી? ઈ કે જો ભાઈ, હું લાંચ ખાઉં છું ઈ તમારા માટે નવીન વાત છે, કારણ કે લાંચ આપીને તો આવ્યો છું. લે આને તો સૌથી પહેલો લાંચીઓ કોણ કહેવાય? તો મેં કીધું તો પણ ઈ તો એમ કે છે ને કે ચમરબંધી છોડાશે નહીં, પણ ઈ કોઈ દી કીધું મારું નામ લીધું? ચમરબંધી એમ બોલ્યા કરે. લે આલે નામ લે જ લે મરદ હોય તો કે હું જગદીશભાઈ ને નહીં છોડું. શું કામ નહીં બોલે? કારણ કે મેં પ્રસાદ ધેર્યો હોય ને, પણ ઓલું બોલવું પડે. એટલે શું કે ચમરબંધી તપાસ, તમે તપાસ સમિતિ બહુ રચી દે આ લોકો, રાતો રાત ગમે થાય તો તપાસ સમિતિ. એટલે હું ટાઈમ પાસ ડખો મટે. 6-7 મહિના નીકળી જાય તો વળી બીજું કઈ કૌભાંડ આવે તો આ ભૂલાઈ જાય એમ. આ ટીઆરપી કાંડ રાજકોટમાં થયું, તપાસ સમિતિ નિમિત્ત કેટલી તપાસ સમિતિ, માનવ અધિકાર પંચની તપાસ સમિતિ, આઈની સ્થાનિક પોલીસની તપાસ સમિતિ, એટીએસ ની તપાસ સમિતિ, સ્પેશિયલ ઓલા લોકો આવ્યા હતા એની SMS તો સ્ટેટ મોનિટરિંગ સેલ એની તપાસ સમિતિ, વળી પાછા બીજા એક ભાઈ આવ્યા હતા સ્પેશિયલ પોલીસ વાળા એની તપાસ સમિતિ, કલેક્ટરની તપાસ સમિતિ. ક્યાં ગયું બધું? હરામ બરોબર ક્યાંય તપાસ સમિતિનું કઈ આવ્યું? એ ટેસડા કરે જે લોકો હરામ ખાયા હતા, જેના રાંડી ગયા છોકરા, જેના મરી ગયા, એ હજી બિચારા ખરખરો કરે. એને ઘેર તો 12 માસ કાળી ચૌદશ જેવું છે, દિવાળી જેવું તો કઈ દી થવાનું નથી, કારણ કે ઘરના ચિરાગ જ બુજાઈ ગયા. હવે એ બાકીના દીવડા શું ઉજાસ કરે? કાંઈ થયું નથી. એ રખડે બધા ચોરના માથાની જેમ. બધા જેના નામ આવ્યા હતા એમ બધા, બધા સારી સારી પોસ્ટ ઉપર છે, હજી કોઈનો વાળે વાંકો નથી સાહેબ. એટલે છોડીએ સાહેબ, મુશ્કેલીની ચરમસીમા છે. અને ક્યાંય કરતા ક્યાંય માણસને એમ ટાઢક વળે કે આવી તંત્ર નામની કોઈ ચીજ છે, એવી કોઈ વ્યવસ્થા નથી. એટલે લોકો કંટાળી ગયા છે. એટલે મેં તમને નામ કર્યા કે એટલા માટે હવે આ લોકો પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે અને ક્યાંક પરફોર્મન્સ વાળી વાતો કરશે. જી